નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલ કંથારિયા રોડની સાઇડ પર જિન્નત બંગલોઝ સોસાયટી આવેલ છે, જ્યાં ગત રાત્રિના 2 વાગ્યાના સમયે વાવાઝોડો વરસાદમાં એક આંબલીના વૃક્ષની દારી ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના વિદ્યુત બોર્ડના વાયર પર પડતા એક ઇલેક્ટ્રિક AMN-LT 3 નંબરનો થાંભલો ધરાશાયી થતાં ત્યાંના સોસાયટીના એક સ્થાનિક અજીજ યુસુફભાઈ મંસૂરીની 4 વ્હીલર ગાડી ઇકો, જેનો ગાડી નંબર GJ16CN5528 પર ઇલેક્ટ્રિક થાંભલો ઇકો ગાડી પર પડતા ગાડીના આગલા ભાગના બોનટનું નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ સોસાયટીના સ્થાનિકોએ ભરૂચમાં આવેલ 5 બત્તી વિદ્યુત બોર્ડના કર્મચારીને કરતા વિદ્યુત બોર્ડના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ઘટનામાં પડેલ ઇલેક્ટ્રિક થાંભલાની ચાલુ લાઇન તેની ડીપી પરથી બંધ કરી હતી. તેના સ્થાનિકોને વિદ્યુત બોર્ડના કર્મચારીઓએ આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે વહેલી તકે તમારી સોસાયટીમાં જે આ ઘટના બની છે એનું કામ સમયસર વહેલી તકે કરી આપીશું. વધુ સમય થતાં તેના સોસાયટીના રહીશો ઘરોમાં વીજળી ના હોવાના કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા. તેના સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીના કેટલા ઘરોમાં કેટલા બીમાર લોકો રહે છે, જે આ ઘરોમાં વીજળી ના હોવાના કારણે હેરાન અને પરેશાન છે. આ ઘટનાની રજૂઆત તેના એક સ્થાનિક નાગરિકે વિદ્યુત બોર્ડના કર્મચારીને કરી ઘટના બનાવવાનો સમય વધારે થતાં તેના સ્થાનિકો મીડિયા બોલાવી મીડિયા સમક્ષ રજૂઆત કરવાનું વિદ્યુત બોર્ડના કર્મચારી તેજસ મહેતાને કરી, તો વિદ્યુત બોર્ડના કર્મચારી તેજસ મહેતાએ તેના સ્થાનિક નાગરિક સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન સંતોષકારક જવાબ ના આપ્યા હતા અને જણાવ્યું હતું કે તમારે જે કહું હોય એ કરો, જે મીડિયા બોલાવ્યું હોય એને બોલાવો, જવાબ આપતા અમોને આવડે છે. આવી ગેરવર્તણૂક ભાષાનો ઉપયોગ વિદ્યુત બોર્ડના કર્મચારીએ કર્યો એવું નિવેદન તેના એક સ્થાનિકીએ મીડિયા સમક્ષ આપ્યું હતું અને નિવેદનમાં આ ઘટના વિશે સોસાયટીમાં આવેલ એક મહાકાય આંબલીનું વૃક્ષ વિશે જણાવ્યું હતું કે આ વૃક્ષ વિશે ટેલિફોનિક રીતે, લેખિત અને મૌખિક રીતે પણ રજૂઆત કરી હતી, પણ હમ નહીં સુધરેંગે એવી રણનીતિ લગતા ઓળખતા અધિકારીઓએ અપનાવી હતી ને આજ દિન સુધી રજૂઆતોનો કોઈ નિકાલ આવ્યો ન હતો. જિન્નત બંગલોઝના સ્થાનિકોની વિદ્યુત બોર્ડના કર્મચારીઓને રજૂઆત છે કે વહેલી તકે આ ઇલેક્ટ્રિક થાંભલાનું કામ થાય અને જે નુકસાન 4 વ્હીલર ઇકો ગાડી પર જે ઇલેક્ટ્રિક થાંભલો AMN-LT 3 નંબરનું છે, જેનાથી ઇકો ગાડીને નુકસાન થવા પામ્યું છે, એનું વળતર 4 વ્હીલર ગાડી ચાલકને મળે એવી અપેક્ષા તેના સોસાયટીના સ્થાનિકો દ્વારા સરકારી પ્રશાસનને કરવામાં આવી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. હવે જોવું રહ્યું લગતા ઓળખતા સરકારી કર્મચારીઓ આ ઘટનાને અને સોસાયટીના સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ પોતાની જવાબદારી સમજી કામગીરી પૂર્ણ કરે છે કે નહીં. કેમેરામેન ઇમરાન દિવાન, રિપોર્ટર ઇલિયાસ મંસૂરી, બીએન ન્યૂઝ ભરૂચ. મારું નામ મોહમ્મદ હુસૈન અબ્દુલભાઈ રાજ. ક્યાં રહેવાનું? હું જીનત બંગલોઝ સોસાયટીમાં રહું છું, કંથારિયા રોડ. હવે તમારે જે રાતે જે વાવાઝોડાની અંદર જે ઇલેક્ટ્રિક થાંભલો જે પડ્યો એ ઘટના ક્યારે બની હતી? દોઢ 2ના ગાળામાં વાવાઝોડું આવ્યું ને એ ટાઈમ પર બની હતી. ત્યાર પછી અમે જીબીમાં જાણ કરી. ત્યાર પછી જીબીના માણસો આવ્યા, પછી લાઈન બંધ કરી ને પછી અમને આશ્વાસન આપ્યું કે કાલે બપોર લગીનમાં થાંભલો લાગી જશે ને લાઇટ તમારી ચાલુ થઈ જશે. ત્યાર પછી સવારમાં એમને ફોન કર્યા તો કે હા આવે છે, 15 મિનિટમાં આવે, 20 મિનિટમાં આવે. ત્યાર પછી તુષાર મહેતા કરીને એમના કોઈ જીબીના સાહેબ છે, બરાબર છે, તેમને ફોન કર્યો, કીધું કે ભાઈ વાર લાગશે, ઊંધા જવાબ આપે. એવું કીધું કે ભાઈ અમે મીડિયા બોલાવીએ તો કે તમે તમારે જેને બોલાવે એમને બોલાવી લો, અમે અમારી રીતે જવાબ આપી દઈશું. એવા તમને જવાબ આપેલા? હા. હવે આ જે ઝાડ વિશે તમે કોઈ રજૂઆત કરેલી? હા, કરેલી ને. ટેલિફોનિક રજૂઆત કરેલી છે, લેખિત કરેલી છે, મૌખિક કરેલી છે. હા, તો પણ વારંવાર રજૂઆત કર્યા પછી પણ આ ઝાડ કાપવા આવ્યા નથી. આવ્યા. અને આ જે ઘટના એના લીધે જ બનેલી જી.
બરાબર. હવે તમારે પ્રશાસન પાસે શું માગણી છે? આપણી તો પ્રશાસન પાસે એ જ માંગણી છે કે જેમ બને ને તેમ વહેલી તકે આ થાંભલો લાગી જાય ને લાઇટ અમારી ચાલુ થઈ જાય. અહીં આગળ બીમાર વ્યક્તિ બી રહે બરાબર છે. 2 ઘર એવા છે કે જ્યાં લાઇટ ના હોય એટલે બીમાર એ વ્યક્તિ પંખા યા એસી વિના રહી નથી શકતા. બરાબર.